એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર પડી છે। રાજકોટ જેતપુર હાઈવે 6 લેનનું કામ સત્વરે પૂરું કરવા સીએમના આદેશ। 3 મહિનામાં 15 બ્રિજ કાર્યરત કરવા એજન્સીના અલ્ટિમેટમ। મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો અને આદેશ આપ્યા છે। કામમાં વિલંબ કરનારા કોન્ટ્રાક્ટરને વધુ એકવાર પેનલ્ટી ફટકારવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને વધુ 5 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે। 67 કિલોમીટરના હાઈવેના 6 લેનમાં માત્ર 43% જ કામ પૂર્ણ થયું છે। એબીપી અસ્મિતાએ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહીંથી પસાર થતા લાખો વાહન ચાલકોને જે પારવાર મુશ્કેલી પડતી હતી, અહીંના સ્થાનિકોને જે હાલાકી પડતી હતી, તે હાલાકીને એબીપી અસ્મિતાએ વાચા આપી હતી, અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ અહેવાલની નોંધ લેવામાં આવી છે। ફરી એક વખત ધારદાર સાબિત થયું છે એબીપી અસ્મિતાનો અહેવાલ। અને રાજકોટ જેતપુર હાઈવે 6 લેનનું કામ સત્વરે પૂરું કરવા સીએમએ આદેશ આપ્યા છે। 3 મહિનામાં 15 બ્રિજ કાર્યરત કરવા એજન્સીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લઈ અને આદેશ આપ્યા છે। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, જે રીતે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલી પડતી હતી, આપે પણ ત્યાંના દ્રશ્યો કવર કરીને બતાવ્યા હતા અને આખિરકાર અહેવાલની ધારદાર અસર, કેવા પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે, અત્યારે કોઈ અધિકારીઓ કામે લાગ્યા છે, કોઈ દેખાઈ રહ્યું છે કામ માટે? ચોક્કસથી શનિવારના રોજ એબીપી અસ્મિતાના હું તો બોલીશ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ જે પરસોત્તમભાઈ રૂપાલા સાથે સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ જે લાઈવમાં બેઠા હતા અને તેમના દ્વારા પણ જે રાજકોટ જેતપુર હાઈવેને લઈને માહિતી આપવામાં આવી હતી। પરંતુ સૌથી મોટા સમાચાર, જે સૌરાષ્ટ્રને લગતા સૌથી મોટા સમાચાર છે, અને રાજકોટ જેતપુર હાઈવેને લઈને છેલ્લા 2 વર્ષથી લોકો પરેશાન થાય છે। પૂર્ણ સૌરાષ્ટ્રના લોકો પરેશાન છે હાઈવે પર ખાડાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યાને લઈને। અને આ જે એબીપી અસ્મિતાનો જે અહેવાલ છે તેની ધારદાર અસર જોવા મળી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી, હવે મોટા સમાચાર એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તેમના દ્વારા જે અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે ને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। બ્રિજના કામ હજી સુધી માત્ર 2 કે 3 બ્રિજના જ કામ પૂરા થયા છે। હજી 11 જેટલા બ્રિજના કામ ચાલુ છે। અનેક એવા બ્રિજ છે તેના કામ હજી શરૂ નથી થયા। વારંવાર ટ્રાફિક જામની અંદર લોકો તો ફસાય છે, પરંતુ રાજકોટથી જેતપુર વચ્ચે જે સૌરાષ્ટ્રના અલગ અલગ જે શહેરો છે ત્યાંથી જે એમ્બ્યુલન્સ આવતી હોય છે, એ છેલ્લા 2 વર્ષની અંદર એમ્બ્યુલન્સો ફસાઈ ગયેલી અને અનેક લોકોની પારાવાર મુશ્કેલી, માત્ર દર્દીઓ નહીં તેમના સગાઓને પણ પારાવાર મુશ્કેલીઓ અને ચિંતાનું મોજું વારંવાર જોવા મળતું હતું। રાજ્યના મુખ્યમંત્રીએ અલગ અલગ વિભાગના અધિકારીઓ, જે મહાનગરપાલિકાની લાઈન પણ નડે છે રસ્તામાં, સાથે સાથે અન્ય વિભાગના જે આરએનબીના અધિકારીઓ છે, સાથે સાથે રોડ વિભાગના જે અધિકારી છે, નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે, સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ છે, તેમની સાથે બેઠક કરી અને આદેશ આપવામાં આવ્યો છે કે તાત્કાલિક રાજકોટ જેતપુર હાઈવેના જે કોઈ પ્રશ્ન છે, સૌથી વધારે પરાક્રમસિંહ આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી જાણકારી લઈશું। આપણી સાથે હરમેન્દ્રસિંહ જોડાઈ ગયા છે, પ્રોજેક્ટ મેનેજર છે રાજકોટ જેતપુર હાઈવે। હરમેન્દ્રસિંહજી, જે રીતે સીએમએ હવે આદેશ આપ્યા છે, કેવા પ્રકારની આગામી તમારી કામગીરી રહેશે જેથી કામ વહેલી તકે પૂર્ણ થાય, લોકોને પડતી જે मुश्किल છે તેનો अंत आवे? बिल्कुल, उसमें अभी 4-5 डिपार्टमेंट के साथ सीएम साहब के साथ मीटिंग हुआ था। उसमें गुजरात गैस से जेटको की लाइन, जेटको, GWIL, RMC एंड रेवेन्यू डिपार्टमेंट सब मिलके जहाँ जहाँ भी इश्यूज आ रहे हैं प्रोजेक्ट में, उसको जल्दी से जल्दी सॉल्यूशन करने के लिए उन्होंने आदेश दिया था। उसी के अंतर्गत सभी काम कर रहे हैं और जो भी मेंटेनेंस रिलेटेड हाईवे का काम चल रहा है वो 1 वीक में अभी उसको कंप्लीट कर देंगे, जो भी हाईवे का मेंटेनेंस है। प्लस जो भी ब्रिजेज अभी ओपन है उसका भी हम पूरा ट्राई कर रहे हैं कि दिसंबर से पहले उनको खोल दें। जी, હરમેન્દ્રસિંહજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો હાલ તો સીએમએ જે આદેશ આપ્યા છે, અધિકારીઓની સાથે જે બેઠક કરી છે, ત્યારબાદ હવે કામ જે છે તે સત્વરે ચાલુ કરી દેવા અને વહેલી તકે પૂરું કરી દેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જી પરાક્રમસિંહ। ચોક્કસથી જે રીતે પ્રોજેક્ટ ડાયરેક્ટરે જે રીતે વાત કરી, અન્ય વિભાગના અધિકારીઓએ સાથે રાજ્યના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે અને ચિંતા કરવી પણ જોઈએ, કેમ કે સૌરાષ્ટ્રના મોટાભાગના જે શહેરો, પોરબંદર હોય, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, સાથે સાથે ગીર સોમનાથ, જુનાગઢ, આ તમામ જે મોટા શહેરો છે, અમરેલી વિસ્તારના અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારના લોકો
છેલ્લા 2 વર્ષથી પરેશાન થાય છે. સવારથી લઈ અને રાત સુધી સતત ટ્રાફિક જામની અંદર અનેક વખત એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે. આ વિસ્તારના ધારાસભ્યો, સાંસદો, આ તમામ રાજકીય આગેવાનો ઉપરાંત ઉદ્યોગપતિઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સાપરવેરા વડ હોય, રીબડા હોય, ગોંડલ હોય, જેતપુર, વીરપુર, આ તમામ જે ઉદ્યોગપતિઓ છે તે અનેક વખત ફસાઈ ગયેલા છે. સાથે સાથે આપણે પણ એબીપી અસ્મિતાએ પણ અનેક વખત હું તો બોલીશ સહિતના અહેવાલો વારંવાર પ્રસારિત કરવામાં આવ્યા છે. આવતા દિવસોની અંદર તમામ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. જેટકોથી લઈ અને મહાનગરપાલિકાના જે લાઈન ત્યાં આવેલી છે ત્યાંના અધિકારીઓ સાથે સાથે તમામ 5 અલગ અલગ ડિપાર્ટમેન્ટને આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે પૂર્ણ સૌરાષ્ટ્રના લોકો અહીંયાથી પસાર થાય છે. સવારે 3 થી 4 કલાક રોજ ટ્રાફિક હોય છે રાજકોટથી ગોંડલ સુધી અને ગોંડલથી ગોમટા અને જેતપુર સુધી, અને રાત્રિના સમયે પણ સતત ટ્રાફિક હોય છે. પ્રવાસીઓ પણ સૌથી મોટો સવાલ એ છે કે સૌરાષ્ટ્રના પ્રવાસીઓ જે ગીર જતા હોય, સોમનાથ જતા હોય, સાથે સાથે જે જુનાગઢ જતા હોય દર્શન કરવા માટે ભગવાનના, પોરબંદર જતા હોય ગાંધીજીને દર્શન કરવા માટે, સુદામા મંદિર જતા હોય, ખોડલધામ જતા હોય કે ગધેતર જતા હોય, આ તમામ મોટા મંદિરો છે એ સૌરાષ્ટ્રની અંદર જે ધાર્મિક સ્થળો આવેલા છે એ પણ અહીંયાથી પસાર થાય છે. અને પસાર થતા લોકો, પ્રવાસીઓ જે સાતમ આઠમના તહેવારોમાં પણ કલાકો સુધી ફસાઈ ગયા હતા. આપણે વારંવાર વિડીયોઝ પ્રસારિત કર્યા હતા, ડ્રોન દ્વારા પણ વિડીયોઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા. અનેક વખત રજૂઆતો પણ જે સ્થાનિક ધારાસભ્યો ઉપરાંત જે અહીંયાના ઉદ્યોગપતિઓ છે, અલગ અલગ એસોસિએશનો છે, તેમના દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. વાહન ચાલકોએ પણ ટોલ નાકું બંધ કરવા સુધીની વાત કરવામાં આવી હતી. કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. ધારદાર રજૂઆત ઉપરાંત જે આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. આવતા દિવસોની અંદર આ તમામ મુશ્કેલીઓમાંથી પાર નીકળવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. એક સારી બાબત કહી શકાય. જી બિલકુલ પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો હાલ તો મુખ્યમંત્રીના આદેશ બાદ કામ જે છે તે વહેલી તકે પૂર્ણ કરવા અને જે બ્રિજનું કામ પણ ખોરંભે ચડેલું છે તે કામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 4-5 વિભાગની સીએમની સાથે બેઠક યોજાઈ હતી અને જેમાં મુખ્યમંત્રી અધિકારીઓનો ઉધડો પણ લીધો છે. હાઈવે ઓથોરિટીના વિભાગને સૂચના મળ્યાની વાતનો પણ સ્વીકાર જે છે તે કરવામાં આવ્યો છે. હાલ તો મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે અને આદેશ આપ્યાનો પણ હાઈવે ઓથોરિટી તરફથી સ્વીકાર કરવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધીમાં 15 બ્રિજ કાર્યરત કરવાનો ભરોસો પણ હાઈવે ઓથોરિટી તરફથી મુખ્યમંત્રીને આપવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર 4 બ્રિજ જ કાર્યરત થયા છે. હજુ સુધી 43% કામ થયું છે, અન્ય કામ બાકી છે.